દાયરા રામ રામ ને સીતારામ की दायरो बधे मजामा मी भाई एकदम मजामा ने स्वागत है तुम्हारू नवा व्लॉगમાં। तो मित्रों आज है ये આપણે ઘેર માતાજીના સેલણનો કાર્યક્રમ છે। એમાં એવું હતું કે આજે જોરાઈ બેઠી ને ભીંજ દેખાય ને લોજવારી એ અવારના વેતરમાં માંદી પડી હતી અને થાઈલેરિયા થયો એટલે એક પટીપું દૂધ નહોતું એટલે મારે માં એ માનતા કરી હતી કે જો આ પાછી વરે જાય ટૂંકમાં 2-3 લીટરે પૂગે જાય તો હું સમી સેલણ પીવરાવીશું। પણ માતાજીની દયા અને ભી કમ્પ્લીટ થઈ ગઈ અને 6-6 લીટર દૂધની પૂગે ગઈ હતી। એક મહિનો દેહુથી થાઈલેરિયા રહ્યો તો બધાએ રિપોર્ટ કરાવ્યો હતા, સારવાર આખી પૂરી થઈ ગઈ હતી। પછી મારે મેં માનતા કરી અને માતાજીની દયાથી વરે ગઈ અને અટાણે કેટલામો 7મો કે 8મો મહિનો ગાભણી છે અને હજે 66 લીટર જેવા દૂધ કરે। તો એ રીતિન છે તમારામાં કે સેલણ પીવરાવી દો, ઈમર સેલણ પીવરાવ્યો તો તારતા રીતિ નહોતી પણ આજુ ખરે રીતિની થોડો ફરક હોય એટલે રીતિ છે ત્યાં સેલણનું ને બધું મારામાં કે માનતા પૂરી કરેલીએ છે ને ભાઈ બેહવા હાટું કામ ચલાવજો। આ રીતના કમતાની બાંધન માંડવા જેવું કરી નાખ્યું કારણ કે છે ને તડકો આવતો હતો અને એક પંખો તો ફિટ કરી દીધો આપણે અને બીજો આગળ કરી દઈએ આગમની સાઈડ એટલે ગરમીની કામ છે બેહવાની મજા રહી અને આગમાં બધી મારી માન તૈયારી કરે આખી। લાડવાન તો છે ને સવારમાં બનાવી લીધા હતા। જો આ જાય જેઠીમાં કેટલા દી પછી હા પૂગેગા ને પૂગે આવ્યા સેઠીમાં કેટલે દી તું આવી પછી આવ્યા હો નકા આવતા નતા આવ્યા નતા કેદુ ના સેઠીમાં આવ્યા તો તમે કેદો આવ્યા તા પરવા સેલણ પીવરાવ્યા તે દૂધ હા તે દૂધ હું તે પોગમ હું પૂરી ને આ બેઠી હતી કેદુ સેલણ પીવરાવ્યા તે દૂધ ક્યાં પછી કોઈ મહેમાન આવે તો તમે આવતા ને તે હેલો ઘરમાં આવતા જ તો કઈ મહેમાન આવે તો ક્યાં તમે આવો પછી ગાય ને તો મન જોવે હા 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 એવું અટણ જેઠીમાં જાય ગાય ને ભીહું ને જોવા બાથીતા લેત છે હા એમાં કઈ હોતું જ નહીં પછી કામે ને રાખે હાલ તો પછી ક્યાંથી લઈ લઉં હા આ તો ઉપાડી છે એને હુકવે નાખ્યું હોય મોટું ઉભે કાંઈ ના એ વૈતીલા જ નહોતી ખવરાવે તો વધે ને હા એ બધું ખવરાવવું પડે રીત આવી ને એમાં પછી હકી દે હા હા મહિનો થેકો મહિનો થેકો હા કોણ મૂકે આ માની વાળા આ એને થઈને લખું થઈશ તે કઈ કરે કે નીરવ રાયડું નાખે શું વાત તો કે પછી કેટલા ગામતા થઈ જાય એ માનવા તો જોઈએ જેટલા પછી તમને ખબર આ હોરી ઘરની ઈ તો ઘણી હું એ ખા આ ખડી હા ઈ રીતે એવું કેવી વેચાય પણ આને ન હોય એને આ વેચવું લખણના પૂરા હોય હા ઈ જોને ઓલી કરાય છે ને પડી આ પાડી નથી રાતિયા વાળી બાંધી હા લે તો અધું આને રખાય ને મળી જેથી માં કેવું કે માને તો થઈને ખોડેલી કઈ કે વેચલા ખડેલી રખાય શ્રદ્ધા આવી આપણે ભજ્યું ખડેલી દૂધ કરે ઘણું આવી જો આવી કઈ માને તો થઈ ને અને ખબર જેઠી માણી બેસવા ના પાડે તો બે વેતર જા બીજો પછી આ ખડેલી કરતા કોઈ બે હોતર ને કે ને હા કોઈ ખરેખર બોલશો આ તો ઈ કે નાની બાર ના હા જો શ્રદ્ધા અહીંયા કામ કર્યું એટલે વિખે નાખ્યું આખી આંગીરીએ ચડાવવા દીધી। ભાઈ ભાઈ જે વાહ છે ને આ બેઠ્યું પંખેથી પવન આવે ને કંઈ ઘટે ન આવ્યો હા નામ પાડતી નો નામ ફોટો નહીં કાઢતા હું તારો ન કઈ શ્રદ્ધા ન કઈ શ્રદ્ધા છે ડાય તમ્મી છે ઘેલ્યું તું નારતી બે ને
આ બે કારો ન્યુ ઓલીની સડાવે. હા નામ પાડવાનું શીખવાડે કઈ શ્રદ્ધા શીખવાડે ને ઈ નો કેવાય તું ખબર પડે. નામ થોડા પડાય કોઈ દી કોઈને. ઓટોમેટિક આ ખાય પાણી આ રહ્યું જરિયું આ કનેક્શન આવે છે ટાંકામાંથી. હે માદણું કામ થાય આકડે બંધ પાછા ફુવારા ઓટોમેટિક હોય. અટાણે ચાલુ કરી દેવાના 5 વાગ્યા સુધી. અટાણે વસ્તુ પીસી બતાવે. આરતી જો ભજીયા બનાવે અને સારી બધી કમ્પ્લીટ થઈ ગયું. ભજીયા છે ને આપણે આ બાટલા ઉપર લઈ લીધા. નકર તો આપણે બધી રસોઈ છે ને બાયોગેસ ઉપર થતી હોય પણ આ જો ખરે 30 જણા થયા એટલે બાકીનું બધું ત્યાં એ ગેસ ઉપર જ કર્યું. પણ ભજીયા છે એ એક આ ગેસ ઉપર કરીએ આપણે એક રાખ્યો કારણ છે ને જરૂર પડતો બાટલાને ફિટ કરીએ એવું લાગે ને તો. હાલો મોભી છે ને પછી બેહે કા મેન ભાણામાં. હા એવું બોલો તો કે સંભળાય ને ના છેટેથી જ ન સંભળાય ને. હા બધા અમે બધા ખાવા બેહે જાય. શ્રદ્ધા ને એકલી બેહે કે મારે વાટી ન જોઈ. ઉતાર લીધો આવે ગયા કમ્પ્લીટ. જો અટાણે છે ને આરતી ને રીથી ને ઠામ વિસરે તો એ તો વિસરવા પડે. હા મારો છે ને ભાઈ આખણે અડધી કલાક થયાનો વાહો લીધો કે ઠામ વિસરિયાની વિડીયો ઉતાર. ઠામ વિસરિયાની વિડીયો ઉતાર. ઓહ આમાં કાં વારો સડે કો આગળ હું વાં હાસવતો તો એલો બધું કમ્પ્લીટ કરતો હતો ઈનો કઈ કોઈ ન ઉતાર્યો. કોઈ ઉતારવા નહોતું આવ્યું. તારે કામ કહી જો હું કામ કરતો ને કાંક ઉતારતો કે હા તું કામ એક કઈ નવી નવાઈ નથી કરતો ઈ સોટે હા ભાઈ.
કાં વાર્તી બે શબ્દ કંઈક બોલ બોલ્યા જેવું જ નહીં કેતા આખડે ઉપડે જાય કોબા જો મિત્રો અટાણે છે ને મેં હારમણી પકડી એ બેના ઠામ વિસરે અને આ ધારિયું છે ને વારવાનું છે પછી ટ્રેક્ટરને ટોલીને રાખી દઈએ તડકાના બારોબાર પીડ્યા એટલે અને રીતિની ને આરતીને કીધું ને તો ઈ કે અમે છે ને વારે નહીં દઈએ એ કે અમે રૂંઢે વાર દઈ હું તામીને નહીં વાર દઈ કે પછી હું કહે આપણે એના જેવું થવું ને હું વારે ના કાં વટનો કટકો ઈ અટાણે નો ઈ બધા તો હાલતા ને ચાલતા કે